નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. કાલે એક ઘટના એવી પ્રકાશમાં આવી કે એ ઘટનાને કારણે ગાંધીના ગુજરાતને ફરીથી એકવાર શરમથી માથું ઝુકાવવું પડ્યું છે. દારૂબંધી માત્ર નામની જ છે આપણા ગુજરાતમાં, એવી વારંવાર જે ઘટનાઓ સામે આવતી હોય છે તે પુરવાર કરતી જઈ રહી છે. અને ગઈકાલની જે ઘટના છે તે ફરી એક વખત પુરાવો આપી રહી છે કે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લેઆમ દારૂ મળે છે. ગાંધીના ગુજરાતમાં દારૂનો દરિયો, આ વાત ચર્ચાય છે, સંભળાય છે અને ચોરે ને ચૌટે આ એક પ્રશ્નના રૂપમાં ચાલી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં બનેલા કથિત લઠ્ઠાકાંડ પછી અચાનક હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આવી ગયા એક્શનમાં. પહેલાં ફીના મુદ્દે આવ્યા એક્શનમાં અને હવે દારૂના દૂષણ સામે તેઓ રીતસરની ઉપાડી રહ્યા છે ઝુંબેશ. સાંજે તો એવા સમાચાર આવ્યા કે તેમણે કર્યું છે દારૂ પકડવા માટેનું નાટક. પોલીસ અને હાર્દિક પટેલ એન્ડ કંપની આવી ગયા આમને સામને, પણ હકીકતમાં જે દેશી દારૂ પીવાયો તેનાથી 4 વ્યક્તિઓ હોસ્પિટલમાં છે દાખલ. પોલીસ તંત્રમાં આવી ગયું એક્શનમાં. ન માત્ર અમદાવાદમાં પરંતુ આજે રાજ્યભરમાં દેશી દારૂ સામે થઈ કાર્યવાહી. ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારની ઘટના ક્યારે અટકશે? ઘોડા તબેલામાંથી નાસી જાય પછી તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય છે. અગાઉ પણ જ્યારે લઠ્ઠાકાંડ થયા ત્યારે માત્ર દરોડા પડ્યા, કાર્યવાહી થઈ, પછી ખાધું પીધુંને રાજ કર્યું, પછી દરેક વખતે આ વાત ભૂલાઈ જાય છે. પરંતુ દારૂબંધી છે, દેશી દારૂ શા માટે મળે છે, આની સામે જડબે સલાક કાર્યવાહી કેમ નથી થતી, એક બહુ મોટો સવાલ છે. બિલકુલ. તો દારૂના દૂષણ સામે હવે દંગલ યુવા નેતાઓએ તો છેડી દીધું છે, પરંતુ પોલીસની રહેમ રાહે આ તમામ બાબતો ચાલી રહી છે કે સરકાર ક્યાંક ને ક્યાંક છાવરી રહી છે. સવાલો અનેક છે, જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજની ચર્ચામાં. આવી ગયા અમિતભાઈ, આવી ગયા છે. દારૂના દૂષણ સામે દંગલ. ગઈકાલની જે ઘટના છે તે હજી સુધી પણ જેના પડઘા સંભળાઈ રહ્યા છે અને ખબર નહીં ક્યાં સુધી આ જે આખો મામલો છે તે ગરમાયેલો રહેશે. પરંતુ આ જે સમગ્ર મામલો છે તેના પર આજે ચર્ચા કરવી છે અને આ જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસમાંથી નરેન્દ્ર રાવત જોડાઈ ગયા છે અને કેટલાક મહેમાનો પણ આપણી સાથે જોડાવાના છે. ભાજપમાંથી નેતા અમિત ઠાકર જોડાશે, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાશે, સાથે જ રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા પણ જોડાવાના છે, તો પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ જોડાશે. પરંતુ થોડા સમયમાં તેઓ આપણી સાથે જોડાવાના છે. અત્યારે નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. સ્વાગત નરેન્દ્રભાઈ આપનું. નરેન્દ્રભાઈ, સીધો સવાલ કે ગઈકાલે જે અમદાવાદમાં ઘટના ઘટી, ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ મળે છે, લઠ્ઠાકાંડ થાય છે, પછી પાછળથી એવું આવે છે કે લઠ્ઠાકાંડ નથી, પરંતુ દારૂ સામે દરોડા પોલીસ પાડે જ છે. વિપક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી છે કે આ પ્રકારની ઘટના બને તો હલ્લાબોલ કરવું છે, પણ કોંગ્રેસ કરતી નથી અને આ યુવા નેતાઓ કરવા લાગ્યા. એક વાત આપને કહેવા માગું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્લેમ કરતી હોય કે દારૂબંધીમાં દારૂ નથી વેચાતો, એ બાબતને હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે આ પણ ભૂતકાળની અંદર 2016 ને 2009 ને બીજી બધી ઘણી બધી ઘટનાઓ લઠ્ઠાકાંડની આવી છે. મારી તો હવે ખાસ વિનંતી છે એક વિપક્ષ તરીકે કે ભારતીય જનતા પાર્ટી દેખાડા બંધ કરે. સાચા દારૂની જગ્યાએ આ લઠ્ઠાકાંડમાં જે લોકોના મોત થાય છે ને જે લોકો અત્યારે હોસ્પિટલના બિછાને છે, જે ગંભીર પરિસ્થિતિમાં છે, અત્યારે સરકારે એમને બચાવવાનો પ્રયત્ન કરી છે, તો હું ખૂબ ખુશ છું. કારણ કે એમના પ્રયત્નથી એ લોકો બચી જાય એ અત્યંત જરૂરી છે. તો સૌથી પહેલાં કે દેશુદારી અને લઠ્ઠાકાંડને જે મોત થાય છે ને જે પ્રકારનો ઝેરી દારૂ લોકો વચ્ચે જાય છે, એ પહેલાં સરકાર રોકે એ પ્રયત્ન કરે. કારણ કે સરકારની કોઈ નિયત એવી દેખાતી નથી કે દારૂ વેચાય નહીં, દારૂની આવક ઓછી થાય નહીં અને દારૂ જે રીતે ખુલ્લે વેચાય છે વાસ્તવિકતા બની ગઈ છે. અત્યારે આપે જે લખ્યું છે કે ગુજરાત શરમ અનુભવે છે, વાત સાચી છે કે ગાંધીનું ગુજરાત છે અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે. મારું ગુજરાત સરકારને ખાસ વિનંતી છે કે વિપક્ષ તરીકે અમે ભૂમિકા ભજવીએ છીએ, અમે વારંવાર આ બાબતે ઘણીવાર રજૂઆતો કરીએ છીએ પણ જે પ્રકારે આજે પરિસ્થિતિનું નિર્માણ છે એ ખરેખર ખૂબ દુઃખદ છે અને આ ઘટના નાની બની છે, હજુ મોટી બનતા રોકાઈ ગઈ છે. અમારા જે નવયુવાન નેતાઓ છે કે ભાઈ જિગ્નેશ મેવાણી છે કે અલ્પેશ ઠાકોરે છે, એ લોકોએ આની મુહિમ ઉપાડી અને ભૂતકાળમાં પણ એ લોકોએ આ વાત કરી છે.
ભલે લોકો એને ક્રિટિસાઇઝ કરતા કે નાટક કરતા હોય, પણ આ દારૂબંધીની બાબતે કે લઠ્ઠાકાંડની બાબતે જે પણ લોકો પ્રયત્ન કરતા હોય અને સમાજમાં એક મોટો ઓપિનિયન કે એક મોટી વાત લોકો વચ્ચે જાય અને રોકાય, એ ખૂબ અત્યંત જરૂરી છે. જી બિલકુલ. અને આપણી એ message જાય છે. આપણી સાથે જેને અમિતભાઈ નાટકમાં ઠાકર પણ સવાલ જોડાઈ ગયા છે. મારા માટે નરેન્દ્રભાઈ, આપણે દારૂબંધી તેમની પાસે જઈએ છીએ. જિગ્નેશ મેવાણી પણ જોડાયા છે. અમિતભાઈ, સીધો સવાલ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ગાંધીનું ગુજરાત કહેવાય છે અને આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ખુલ્લે આમ દારૂ જે રીતે વેચાઈ રહ્યો છે, કોઈ પગલા માત્ર કાયદા બનાવવામાં આવે છે, અમલવારી તે દિશામાં નથી થઈ રહી અને ખુલ્લેઆમ જે રીતે દારૂ વેચાઈ રહ્યો છે, આજે ઘટના ફરી એક વખત સામે આવી છે. સરકાર ક્યાં સુધી ઊંઘ્યા કરશે? એક તો જે આજની આખો દિવસની ઘટના અને કોંગ્રેસનું એમાં રૂપ અને કોંગ્રેસ પ્રેરિત યુવા આપણે પહેલા અમિતભાઈ આ જે ઘટના છે એના પર વાત કરીએ, પછી આક્ષેપો પર જઈશું. આ ઘટના ઉપર જ હું છું. જી, વિષય શું છે? કોંગ્રેસ આને લઠ્ઠાકાંડ. મહેરબાની કરીને તમારા રાજ્યમાં દારૂ વેચાતો નથી એની વાત જ નરેન્દ્રભાઈ સાંભળી લઈએ અમિતભાઈને. તમારા ઉપર હું આવવાનો જ અમિતભાઈને છું. સાંભળી લઈએ. નરેન્દ્રભાઈ, હું તમારા ઉપર આવવાનો જ છું. ભૂતકાળમાં મહેરબાની કરીને નરેન્દ્રભાઈ, કોંગ્રેસી હોવું એ શરમની વાત છે. એ તમે તમારું શું શાસન, આવવાના છો? તમારું શાસન ના તમે તમારા ઉદાહરણો જોઈએ તો હું અત્યારે આપી દઉં. તમે ઇતિહાસ આ ગુજરાતમાં નરેન્દ્રભાઈ, ચાલો સવાલ નથી, આપણે અમિતભાઈને સાંભળીએ. તમે કેમ પાછા નથી આવી શકતા એ તમારી જાતને મને પૂછો. ખબર નથી શાસન શું હતું. તમારા નેતાઓની ઓફિસો તમને એ ખબર જ નથી કોંગ્રેસના સંગ્રહ નહીં, તમે 25 વર્ષથી શું કર્યા એનો હિસાબ આપો. બુટલેગરના ભૂતકાળની સંગ્રહ સ્થાનો તમારું બની ગયા હતા, કરેલું આશ્રય સ્થાનો બની ગયા હતા. ભૂતકાળની વાતથી આજે તમારું તમે કરેલું હાથ કામ, જોડા કરી કરીને તમારું બોલો છો. કરેલું ખરાબ કામ છુપાઈ જતું નથી. પહેલા પોતાની જાતને અરે તમે જુઓ. નરેન્દ્રભાઈ, આ રીતે તમારી ચર્ચા નહીં 25 થઈ શકે. વર્ષમાં નહીં થઈ શકે. નરેન્દ્રભાઈ, આપને અટકાવું છું. જ્યારે અમિતભાઈ બોલતા હોય ત્યારે અમિતભાઈ બોલશે. તમારા ટર્ન વખતે તમે બોલજો. ઇતિહાસ ગવાહ છે કે અમિતભાઈ, કોંગ્રેસના સીધો રાજની જવાબ. અંદર બુટલેગરો અને લઠ્ઠાકાંડો કેટલા હતા, જેને આજે તમે તમારી પૂરી તાકાતથી તમારી પાર્ટી જેને લઠ્ઠાકાંડ કરવા સાબિત કરવા તૈયાર. અમિતભાઈ, જસ્ટિફાઈ કરો છો? જસ્ટિફાઈ કરો છો કે કોંગ્રેસના બેન, શાસનમાં મને- હતા એટલે ભાજપમાં હું થઈ શકે? તમને- ના, આપણે એને શાંતિથી હું તમને તમે આજના મુદ્દા ઉપર આવો, અમિતભાઈ. હું વિનંતી કરી શકું કે તમને કે મને બોલવા દો 2 મિનિટ માટે. તમે બોલો પણ સીધા આ જે હું આપને ઘટના છે એના પર બેન આવો. મને વિનંતી કરું જી. છું કે મને 2 શબ્દ તો બોલવા દો. હું જે આજે વાત કરું છું, હું કોઈ આક્ષેપથી શરૂઆત જ નહોતી કરી. પહેલા જેણે લઠ્ઠાકાંડનો આક્ષેપ મૂક્યો છે એનું નામ તો મારે લેવું જ રહ્યું. હવે લઠ્ઠાકાંડ આ છે જ નહીં, આ ફૂડ પોઈઝનિંગ છે. એના જે દાખલા બતાવે છે, એના રિપોર્ટ બતાવે છે. કોંગ્રેસ પાર્ટીનો રિપોર્ટ નથી લેવાનો, સિવિલ સર્જનનો રિપોર્ટ લેવાનો છે. એ રિપોર્ટની અંદર ક્યાંય કરતા ક્યાંય આમાં શું છે, લઠ્ઠાકાંડ હોય તો બધા જ દર્દીઓને એક સરખા સિમ્ટમ્સ અંદર દેખાય. આ જે એક નાનું સેમ્પલ છે એની અંદર બી સેમ્પલો અલગ અલગ છે. એની અંદર જે ઇથેનોલ ને મિથેનોલનું પ્રમાણ એ જે નીકળ્યું છે એ કોઈ લઠ્ઠાકાંડને પ્રૂવ કરે એ પ્રકારનું નથી. એટલે ઇટ ઇઝ ફૂડ પોઈઝનિંગ. બીજું, એના રિપોર્ટ જે નીકળ્યા છે એની પણ તપાસ ચાલુ છે. 0.5 ની માત્રા કરતાં પણ ઓછું જ્યારે મિથેનોલ નીકળ્યું છે તો એ ક્યાંથી આવ્યું એની પણ ચર્ચા ચાલુ છે. કારણ કે આ ગુજરાતી લોકો છે, એમની સુરક્ષા કરવી અમારી જવાબદારી છે. અને આ પ્રકારનું જે કોંગ્રેસ એને કંઈ પણ નામ આપે, પરંતુ આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે. ગુજરાતને બદનામ કરવા માટે તમે ઉડતા પંજાબ ચૂંટણી જીતવા તમે બનાવ્યું હતું. હવે આજે ઝૂમતા ગુજરાત તમારા નેતાઓ બોલે છે. તો ગુજરાત સંસ્કારી ગુજરાત છે. કોંગ્રેસ ચૂંટણીઓ હારી અને નિરાશામાં ગમે તે બોલે એ ગુજરાતની જનતા ચલાઈ નહીં લે. અચ્છા, અમિતભાઈ લઠ્ઠાકાંડ નથી, આ જે છે એ તમે ફૂડ પોઈઝનિંગ કહો છો. ચાલો આપણે સીધા જઈ જિગ્નેશ મેવાણી પાસે. જિગ્નેશ કુમાર, તમે પહેલા અમદાવાદમાં શરૂઆતમાં ધારાસભ્યના સમયગાળા દરમિયાન વચ્ચે બોલાવવાનું એ 4 જણે દૂધ પીધું છે. એક મિનિટ દારૂ નથી પીધો. નરેન્દ્રભાઈ, તમે વચ્ચે ના બોલો પ્લીઝ. જિગ્નેશ, આપણે એ સમજવાની કોશિશ કરીએ કે અમદાવાદમાં શરૂઆતમાં જિગ્નેશની જે ઇનિંગ્સ હતી ઝંઝાવાતી શરૂ થઈ અને દારૂના દૂષણ સામે જબરજસ્ત લાલાક કરી. પછી જિગ્નેશ મેવાણી બહારના રાજ્યોના એવા પ્રવાસે જતા રહ્યા કે અહીં તો દારૂ ધમધોકાર મળવા મળ્યો, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને હવે ભાજપના નેતા એવું કહે છે કે આ કથિત લઠ્ઠાકાંડ નથી. મારું એમ કહેવું છે કે દલીલ ખાતર માનીએ કે આ લઠ્ઠાકાંડ નથી ને માત્ર સ્ટ્રિક્ટલી ફૂડ પોઈઝનિંગ જ છે. માની લીધું. શું ભાજપની સરકાર હૃદય પર હાથ મૂકીને એવું કહી શકે કે ગુજરાતના એક પણ જિલ્લાના, એક પણ તાલુકાના, એક પણ ગામે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું નથી?
લઠ્ઠાકાંડ ગુજરાતની જનતાએ જોયો છે. ગુજરાતની ચાલીઓ અને સ્લમ્સમાં રહેતી મજૂરી કરનારી ગરીબ બહેનોએ વિધવા બનવું પડ્યું. આમાંથી રાજ્યની સરકારે બોધપાઠ લીધો છે. અલ્પેશભાઈએ એમએલએ બનતા પહેલાં અને મેં એમએલએ બન્યા પછી અમારી આવડત અને શક્તિ પ્રમાણે આ મુદ્દાને ઉપાડ્યો, પણ મૂળ રોલ આમાં રાજ્યના ડીજીપીનો, રાજ્યના હોમ સેક્રેટરી, હોમ મિનિસ્ટરીનો, મુખ્યમંત્રીનો આવે છે. શું ગુજરાતની જનતા જાણતી નથી કે દારૂના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં દારૂ વેચાય છે? આજે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, અમે ત્રણેય જણાએ સાથે મળીને ડીએસપી ગાંધીનગરની કચેરીથી ફક્ત 100 મીટરના અંતરેથી દારૂ પકડ્યો છે. આ મુદ્દે શું કહેવું છે તમારું? પણ જિગ્નેશભાઈ, આમાં પણ અમે પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશભાઈ એવું કહ્યું છે કે આ રાજકીય સ્ટન્ટ છે જે પકડવામાં આવ્યું છે, જે ઘરમાંથી આપને દારૂની પોટલીઓ મળી આવી છે, એ લોકો આખી વાતને નકારી રહ્યા છે. આક્ષેપ તો તમારી સામે થઈ રહ્યા છે. જે લોકોના ઘરમાંથી દારૂની પોટલી પકડાઈ છે એ લોકોના અમે ફેસબુક લાઈવ કર્યા છે. અમારા ફેસબુકના પેજ ઉપર જાઓ, આખું પરિવાર તમને એવું ઓન રેકોર્ડ એડમિટ કરતું જોડાશે કે હા, અમે આ રાખ્યું હતું, હવે પછી આવી ભૂલ નહીં કરીએ. પણ જિગ્નેશભાઈ, આપણે વાત એ સમજવી છે કે આ માત્ર દરોડા પાડવા, હલ્લાબોલ કરવો, 100 મીટરના અંતરે દારૂ વેચાતો હોય એમાં બુટલેગર અને પોલીસ અને પ્રશાસનની કોઈ મિલીભગત હોય જ નહીં. દરોડા પાડવા કે હલ્લાબોલ કરવો, એ સિવાય એક ધારાસભ્ય તરીકે સરકાર પાસે રજૂઆત કરવા જાઓ, ડીજીપી ને કયો, એ વિસ્તારના પોલીસ કમિશનર પાસે જાઓ, એવું ન થઈ શકે. દારૂબંધીનો કાયદો છે તો રાજ્યની સરકાર એનું ચુસ્ત અમલીકરણ કરાવે ને. રાજ્યની સરકાર તો ગુડ ગવર્નન્સનો દાવો કરે છે. રાજ્યની સરકાર તો ગુડ ગવર્નન્સના એવોર્ડ મેળવી છે, તો ગુડ ગવર્નન્સનો દાવો કરનારી સરકારની નાકની દાંડી નીચે આટલો દારૂ કેમ વેચાય છે? આટલો જ પ્રશ્ન છે. જી અમિતભાઈ, સવાલ તો તમે કહી રહ્યા છો કે ગઈકાલની ઘટના કે એ લઠ્ઠાકાંડ નથી અને આને ઉપજાઈ કાઢેલી ઘટના આખી આપ કહી રહ્યા છો. ચલો એકવાર તમારી વાત માની પણ લઈએ કે આ લઠ્ઠાકાંડ નથી અને આ ઉપજાઈ કાઢવામાં આવી છે આખી વાત, પરંતુ ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળે છે એ વાત તો તમે નહીં નકારી શકો. એ દિશામાં શું કર્યું છે સરકારે? બેન, એક વાત, કલ્ચર જે આખું બોલવા જ દેજો. હા, વિષય શું છે? જ્યાં કાઉન્ટર લાગશે ત્યાં કાઉન્ટર કરીશ. બેન, મને બેન, એ આપનો અધિકાર છે, તમે મને રોકો, મને ટોકો, ઇટ ઇઝ યોર ડિબેટ, બરાબર. પરંતુ મારો વાતનો મર્મ ક્યારેક વચ્ચેથી અટકી જાય. મુદ્દો શું છે? ગુજરાત સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર આવી 1949નો જે અધિનિયમ છે, નશાબંધી અધિનિયમ, આવતાની સાથે વિજયભાઈ રૂપાણી સરકારે 2017માં અધિનિયમમાં સુધારો કર્યો. વિજય રૂપાણીની સરકારે એક સ્પષ્ટ મેસેજ આપી દીધો કે ભાઈ અહીંયા હવે નશાબંધી કાયદો એકદમ કડક છે અને દારૂબંધી ઉપર બરાબરનું કામ થશે. એના કારણે આજે થયું શું કે જે ઘટાડો આવ્યો ક્રાઇમની અંદર, બેન, એ જે તે ટાઈમે 2,52,072નો આંકડો, 16નો આંકડો 17માં, જે 18નો આંકડો હવે આવશે, એ 1,71,000, એટલે 80,880, 32% પ્રોહિબિશનમાં ઘટાડો થયો. જે વાહનો પકડાયા એ 10,538 વાહનો 2016માં પકડાયા હતા. એ 3,936 વાહનો, એટલે 6,602 વાહનો, એમાં બી 36%નો ઘટાડો થયો. એટલે કહેવાનો મતલબ શું છે કે સરકાર કડક પગલાં લે છે અને એ પગલાંના કારણે આખું એક ફેટર્નિટી છે, આ એક કરનારી આખી ગ્રુપ હોય છે અને એનું નથી ભણતર, નથી કામ, એને માત્ર ને માત્ર એ પરંપરાગત રીતે. કોઈ મોટા બુટલેગરો પકડાયો એવું કોઈને યાદ છે અમિતભાઈ? મોટા બુટલેગરો તો ક્યારના નરેન્દ્રભાઈ મોદી વખતથી ઝેર થઈ ગયા. કોઈ મોટા બુટલેગર જેવા લોકો છે જ નહીં. એ કોંગ્રેસના વખતે ઘણા તો ગોળીએ દેવાઈ ગયા, ઘણા ઉપર ગયા, ઘણા જેલની અંદર જઈ આ ધંધા છોડી દીધા. એટલે એ નરેન્દ્રભાઈ કે આનંદીબેનની સરકાર હોય અને વિજયભાઈનું હવે એ હુક્કા બારનું સામેનું કમિટમેન્ટ હોય કે આ નશાબંધી સામેનું કમિટમેન્ટ હોય. અમે ગુજરાતની જનતાની સુરક્ષા, ગુજરાતના સંસ્કારો અને ગુજરાતની જે કહેવાય ને કે સલામતી, એને વરેલા છે. ગમે તે લોકો ગમે તે આક્ષેપ મારે, એમને ચૂંટણી જીતવી છે. કોઈ બુટલેગરો છે જ નહીં ગુજરાતમાં, એમ કહો છો? જો બુટલેગરો નથી તો હમણાં આ 2016 છે એની અંદર જે 475 મારી દીધા. શું ભાઈ?
અમદાવાદ, આપણી બરોડા, સાથે- સુરત, જી. રાજકોટ, એટલે- જામનગર બધાય દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો છે. ગઈકાલની ઘટના પછી આખા ગુજરાતમાં દરોડા પડ્યા છે. ઘણો બધો દારૂનો જથ્થો કબજે થયો છે. તમારી વાત સાથે હું સહમતિ સાથે પણ હું બતાવું તો હું એટલું કહું કે ઇંગ્લિશ દારૂ જે નશાબંધીઓના કારણે આજુબાજુના રાજ્યમાંથી જે બુટલેગરો માટે આ ધીકતો ધંધો એ ગુજરાત હોઈ શકે તો એ પોલીસ પ્રદીપસિંહજી જાડેજાના નેતૃત્વમાં અને વિજયભાઈ રૂપાણીની સરકારના કડક નીતિના કારણે એટલી હદે સક્રિય છે કે કોઈ અહીંયા તાકાત નથી ગુજરાતની બોર્ડરમાં ઘૂસવાની હિંમત કરે. જે ઘૂસે છે એનો મોટા બેન એનો આંકડો મેં કહી દીધો કે આટલા લોકો પકડાઈ ગયા. હવે દેશી દારૂ છે દેશી દારૂ છે એ કલ્ચર જે કોઈ કોમ્યુનિટીમાં કોઈ લોકોની અંદર એનું અજ્ઞાન છે અને અજ્ઞાનને રોકવા માટે બીજા ગેસ્ટ પર ચાલો. નરેન્દ્રભાઈ આપની પાસે આવ્યો છે, હાર્દિકભાઈ પાસે જઈએ છે. હાર્દિકભાઈ, આખી આ ઘટના જે સામે આવી, અમિતભાઈ અહીંયા બેઠા છે અને કહી રહ્યા છે કે બુટલેગરો તો ક્યારના પતી ગયા, હવે ગુજરાતમાં બુટલેગરો છે જ નહીં. ગોળી મારી દીધી. મારે એનું લિસ્ટ બી આપી દઈએ. બહુ નવાઈની વાત છે બેન કે જે પ્રમાણે અમિતભાઈએ કહ્યું કે એક પણ દારૂની જગ્યા બોર્ડર ઉપરથી દારૂ નથી આવી રહ્યો, એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક કોઈકની નજર હેઠળ ગુજરાતની અંદર જ નવી ફેક્ટરી નખાઈ ગઈ લાગે છે. આ દારૂ આવી ક્યાંથી રહ્યો છે? આપની સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઘણી બધી વાર એવું કહેવામાં આવે છે કે આ વર્ષે આટલા લાખ લીટર દારૂનો નાશ કરવામાં આવ્યો, આટલા લાખ લીટર દારૂનો અહીંયા જથ્થો પકડાયો, આટલી બધી વસ્તુઓ પકડાઈ, આટલા બધા કેસો કરવામાં આવ્યા. 2009ની અંદર જ્યારે અમદાવાદનો લઠ્ઠાકાંડ થયો અને પછી સુરતની અંદર 2016ની અંદર થયો અને આજે અમદાવાદની અંદર થયો. ભગવાનની કૃપાથી આની અંદર કોઈની મૃત્યુ નથી થઈ, પણ હજુ પણ 2 લોકોની હાલત બહુ ગંભીર અને નાજુક સ્થિતિમાં છે અને 2 વ્યક્તિની કિડની જતી રહી છે. પણ ગુજરાતની અંદર જે પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છીએ, બહુ દુઃખ સાથે અમારે કહેવું પડે કે આજે અમે ગાંધીનગરમાં જ્યારે ગયા ત્યારે અહીંયાના એસપી સાહેબે અત્યારે પ્રેસ કરીને એવું કીધું કે આ તો રાજકીય સ્ટન્ટ હતો અને અહીંયા કંઈ પકડાયું નથી. અરે ભાઈ, આખો લાઈવ વિડીયો અમારા ફેસબુક વગેરે પેજ ઉપર પણ થયો હતો અને તેમના જ પરિવારના લોકો કહેતા ખાલી 2 જ પોટલી છે, આવું ન કરો, તેવું ન કરો. એ કાચો દારૂ હતો, એ 2 પોટલીમાંથી બીજી 20 પોટલીઓ બનાવવાની હતી. તો કહેવાનો મતલબ એ છે, દુઃખ સાથે કહેવું પડે. હું કોઈ સરકાર ઉપર આરોપ અત્યારે નથી કરવા માંગતો, કેમ કે આ બહુ જ દુઃખની પરિસ્થિતિમાં આપણે બધા ગુજરી રહ્યા છીએ. કેમ કે ભગવાન બુદ્ધે એક વાક્ય કહ્યું હતું कि अगर आपके सामने शेर खड़ा है तो दुख सिर्फ आपको ही होगा, लेकिन अगर शराब का आप अगर व्यसनी है तो आपका पूरा परिवार इसके अंदर दुखी होगा. तो કહેવાનો મતલબ એવો છે કે દારૂનું વ્યસન ગુજરાતની અંદર વધી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતની અંદર, એમાં પણ અમદાવાદની અંદર ગોમતીપુર, વટવા, અસારવા જેવા વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો સામનો આપણે બધા કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર હર દિન ક્યાંથી દારૂ આવે છે ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર બોર્ડરથી આવે છે, મધ્યપ્રદેશ બોર્ડરથી આવે છે કે રાજસ્થાન બોર્ડરથી આવે છે. આની એક ચિંતા ગુજરાતની સરકારે કરવી જોઈએ. જો 4 કલાકની અંદર કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવે અને એને જો મિનિસ્ટર બનાવી દેવામાં આવે, એક દિવસમાં જ જો પાણીના પાઉચના પ્લાસ્ટિકની એની પર પ્રતિબંધ લાવવામાં આવી શકતો હોય તો છેલ્લા આટલા બધા વર્ષોથી ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીનો કડક અમલ શા માટે ન થઈ શકે? આ એક ચિંતાનો વિષય છે. ગઈકાલે લઠ્ઠાકાંડ થવા છતાંય સોલા પોલીસે હજુ સુધી કોઈ જાણ કરી કે કોઈ એની ઉપર ઇન્ક્વાયરી કરી કે નહીં, એ પણ એક ચિંતાનો વિષય છે. મારી તો ભારતીય જનતા પાર્ટીની સરકારને એક વિનંતી છે કે તમે તમારી સરકારમાં અત્યારે કદાચ દારૂનું જે દારૂબંધી છે એનો અમલ કરવાનો પ્રયાસ કર્યો હોય કે ન કર્યો એ વાત અલગ છે, પણ હવે શું કરી શકાય જેથી લઠ્ઠાકાંડ જેવા પ્રશ્ન ન બને? અને ચલો આપણે જિગ્નેશ મેવાણી પાસે છે. જિગ્નેશ, જે અમિતભાઈએ કીધું કે આ લઠ્ઠાકાંડ નથી, તમે હાર્દિક ને અલ્પેશ ગયા હતા, પ્રાથમિક દ્રષ્ટિએ જે જોયું એમાંથી તમને શું તારણ આવ્યું? કારણ કે જે 4 જણા દાખલ હતા એની સામે ગુનો દાખલ થયો છે પ્રોહિબિશન ભંગનો. જિગ્નેશભાઈ સુધી કદાચ અવાજ નથી. જિગ્નેશ, મારો અવાજ આવી રહ્યો છે આપની પાસે? વિષ્ણુભાઈ પાસેથી ત્યાંથી જવાબ લઈશું. વિષ્ણુભાઈ, આ જે આખી ઘટના સામે આવી છે, રાજકીય પક્ષો સ્વાભાવિક કોઈ પણ મુદ્દો હવે જ્યારે હોય છે ત્યારે તેનો લાભ ખાટવાનો પ્રયાસ કરે છે. જે ઘટના બની તે ગુજરાત માટે વિચારવા લાયક ઘટના છે. પોલીસની હપ્તાખોરી છે આમાં, સરકાર આંખ આડા કાન કરે છે, આનો વિપક્ષ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, આને રાજકીય સ્ટન્ટ પણ પોલીસવાળા ગણાવી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌથી મોટો સળગતો સવાલ એ છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ કેટલું વ્યાજબી? જો કોઈ પણ વસ્તુ આ વ્યાજબી તો કહી જ ન શકાય, જી, પણ
દીપકભાઈને યાદ છે, અમે પણ છેલ્લા 60થી અત્યાર સુધીમાં લગભગ 13 જેટલા લઠ્ઠાકાંડ ગુજરાતમાં થયા છે. કેટલાક છુપા થયા, કેટલાક જાહેરમાં થયા. જી. અને એમાં દારૂનું આપણે ત્યાં દૂષણ એ સામાજિક દૂષણ પણ છે, આર્થિક દૂષણ છે, અને વેસ્ટર્નાઇઝ એક જે ફેશન એને કારણે જે આ ક્લબોમાં ને બાકી બધી જગ્યાએ એક ઉપલો વર્ગ અને એક છે નીચલો વર્ગ, એ બે વર્ગો જુદી જુદા કારણોસર દારૂ પીએ છે. એક જમાનામાં એક સામ્યવાદી થિયરી હતી કે ગરીબો શોષણ થાય છે એટલા માટે દારૂ પીએ છે. હવે એવું નથી. તમે ઝૂંપડપટ્ટીમાં જાઓ તો સારામાં સારા જે મકાનો હોય છે ત્યાં જ દારૂ વેચાય છે. એટલે પ્રશ્ન વિષ્ણુભાઈ એ છે કે ખુલ્લેઆમ એક તરફ દારૂબંધીની વાતો, એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદાનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. આપ પોતે કહી રહ્યા છો કે દરેક જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે. હું એ જ વાત ઉપર થોડીક મારી વાત મારે પૂરી કરવી પડે, કેમ કે હું આને ટોટાલિટીમાં જોઉં છું. માત્ર સરકાર, માત્ર સમાજ, માત્ર પોલીસ એનાથી નહીં થાય. આ સામાજિક જે રીતે ગાંધીજીએ ચળવળ ઉપાડી હતી દારૂબંધીની, એવી ચળવળ ઊભી છે. એ સામાજિક ચળવળને બદલે અહીં તો આ જનતા રેડને નામે એક પોલિટિકલ સ્ટન્ટ થાય છે. 3 નેતાઓને એમ લાગે છે કે અમે નવનિર્માણના નેતાઓ જેવા નેતા થઈ જશું. એ શક્ય નથી અહીં. ચાલો નવનિર્માણના એક નેતાને પૂછીએ. જિગ્નેશ મેવાણી, જેમ ભાઈએ કીધું ભાજપના નેતાએ કે આ લઠ્ઠાકાંડ નથી, આ ફૂડ પોઈઝનિંગ છે. તમે લોકોએ જાતે જઈને તપાસ કરી છે, પોલીસે પણ પ્રોહિબિશન ભંગનો 4 જણામે ગુનો દાખલ કર્યો છે. તમારું વ્યક્તિગત તારણ શું? અને આ રેડ સિવાય તમે ડીજી પાસે, સરકાર પાસે ન જઈ શકો? જિગ્નેશ, મારો અવાજ આવી રહ્યો છે? કદાચ જિગ્નેશ આપણો અવાજ નથી. આપણે હાર્દિક પટેલને પૂછીએ. હાર્દિક, તમે લોકોએ જે આ જાત તપાસ કરી, ભાજપના નેતા એવું કહે છે કે લઠ્ઠાકાંડ નથી, આ ફૂડ પોઈઝનિંગ છે, તો તમારી તપાસ દરમિયાન શું માહિતી બહાર આવી? અને આ માત્ર જનતા રેડ કે જાત તપાસ સિવાય ડીજીપી પાસે અથવા તો ગૃહમંત્રી પાસે આની રજૂઆત ન થઈ શકે? અરે દિલીપભાઈ, દીપકભાઈ, નવાઈની દીપકભાઈ, તમે પણ જાણો છો કે જે તે સરકારની અંદર લઠ્ઠાકાંડ થાય તો એ સરકાર એવું સ્વીકારે કે ભાઈ આ લઠ્ઠાકાંડ થયો છે અને આ 4 વ્યક્તિનો જ મામલો છે એટલે સરકાર તો આની અંદરથી બચવાનો પ્રયાસ કરશે. એ સ્વાભાવિક વાત છે. આજે આ પ્રશ્ન બન્યો એટલે મીડિયા મિત્રોએ પણ અલગ અલગ વિસ્તારની અંદર ક્યાં ક્યાં દારૂનો વેપાર થઈ રહ્યો છે એનું પણ આપણે બતાવ્યું. હા, વાત સાચી કે આ બાબતે પ્રદીપસિંહ જાડેજા જોડે વાત કરવી જોઈએ, મુખ્યમંત્રી શ્રી જોડે વાત કરવી જોઈએ, બધા જોડે આ વાતચીત કરવી જોઈએ. પણ નવાઈની વાત એ છે કે છેલ્લા 58 વર્ષથી ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ છેલ્લા 10 વર્ષની અંદર દારૂનો ધંધો 300% વધવામાં આવ્યો છે. બીજી નવાઈની વાત કરું કે ગુજરાતમાં પાણીનો ધંધો ₹7,000 કરોડનો છે અને જ્યારે દારૂનો ધંધો 30,000 કરોડ રૂપિયાનો વ્યાપાર છે. બીજી નવાઈની વાત, 50,000 કરોડ વર્ષે નશાબંધીના લીધે ગુજરાત ગુમાવી રહ્યું છે. બીજી આપણે એક વાત કરીએ, 38.50% કરોડની ડ્યુટી આવક ગુજરાતની દારૂ થકી થાય છે. બીજું 148 કરોડનો દારૂ રાજ્યમાં માત્ર છેલ્લા 2 વર્ષમાં પકડાયો છે. એટલે પ્રશ્ન વ્યક્તિ ઉપર છોડવા જઈશું તો એ પ્રશ્ન કે લોકો પીવે છે, લોકો કુપોષણની વાત છે કે ફૂડ પોઈઝનની વાત છે. પ્રશ્ન એ છે કે ફૂડ પોઈઝનિંગ ચલો માની લો કે થયું, તો 4 વ્યક્તિ દારૂ જ્યાંથી લાયા છે ખુદ સ્વીકારે છે કે અમે લોકો દારૂ લાયા હતા. બીજી વાત કે ડોક્ટરે જે પણ રિપોર્ટ કર્યા એની અંદર પણ કિડની ફેલ થઈ ગઈ. સાહેબ, ફૂડ પોઈઝનિંગમાં કિડની ફેલ થઈ જાય? નવાઈની વાત છે. હા, જે તે સરકાર આ વાતને સ્વીકારશે નહીં. આ બાબતે કોઈ પબ્લિસિટી સ્ટન્ટની વાત નથી. આજે અમને અને જો કોઈ વ્યક્તિને લઠ્ઠાકાંડની અંદર એક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય એની જો અમે ખબર લેવા જતા હોય ને આ મુદ્દો જો અમે ઉઠાવતા હોય અને આને જો કોઈ પોલિટિકલ સ્ટન્ટ સમજતું હોય, અમે કોઈ નવનિર્માણના નેતા નથી સાહેબ શ્રી. અમે તો જે સારું લાગે અને લોકોને સારું હિત થાય એ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે કોઈના વિરોધમાં કે કોઈના ફાયદા માટે નથી, પણ જનતાનો આ એક મુદ્દો છે, સેન્સિટિવ મુદ્દો છે. ચાલો, જિગ્નેશ મેવાણી પણ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, માત્ર જાત તપાસ, દરોડા સિવાય સમાજ જાગૃતતાનું કામ ન થઈ શકે? તમે પણ પ્રજાના જ પ્રતિનિધિ છો. સમાજની જાગૃતિના આશયથી જ આજે અડ્ડા ઉપર રેડ પાડી અને આપના માધ્યમથી સમાજને અપીલ કરું છું કે દારૂ નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન ત્યજવું જોઈએ. અને સરકારને અપીલ કરું છું કે ગુજરાતની અંદર છડેચોક દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક શહેરમાં, દરેક મહાનગરમાં 2 રોકટોક
છેક ઉપર સુધી હપ્તા પહોંચાડવા હોવાના કારણે જે દારૂના ચાલે છે એ ગુજરાતના ડીજીપી, હોમ મિનિસ્ટર, હોમ સેક્રેટરી, સીએમ બંધ કરાવી દે. જિગ્નેશભાઈ, અમારી અપીલ. જિગ્નેશભાઈ, સૌથી હાર્દિક મોટો સવાલ એ જિગ્નેશને છે, શનિવાર ઉડવા આપ આવવું જ્યારે પડે. ધારાસભ્ય થયા બાદ સ્પોટ ઉપર જાય, બધા અડ્ડાઓ બંધ જિગ્નેશભાઈ, કરાવે. સાંભળશો મારી વાત. ધારાસભ્ય થયા બાદ આપ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે પહોંચી ગયા હતા, અનેક લોકોને એકઠા કર્યા હતા, દારૂબંધી માટે મુહિમ શરૂ કરી હતી. એ 1 કે 2 દિવસની મુહિમ બાદ અચાનક ક્યાં ગાયબ થઈ ગયા જિગ્નેશ મેવાણી, અને હવે આ ઘટના થઈ તો અચાનક જ સામે આવી ગયા છો? દારૂના અડ્ડા બંધ કરાવીએ. ના, અચાનક તમારું G24 કલાક ક્યાં ગાયબ થઈ ગયું તમને પૂછું છું. તમે પૂછી શકો છો, તમે પૂછી શકો છો. તમે ઉલટી વાત ના કરો જિગ્નેશભાઈ, તમે ઉલટી વાત ના કરો. તમે ક્યાં ગાયબ થઈ ગયા? અમે તમારી વાતને સપોર્ટ કરીએ છીએ. એક મિનિટ, અમે તમારી વાતને સપોર્ટ કરીએ છીએ કે તમે મુહિમ કરી, સારી કરી, પછી જિગ્નેશ મેવાણીએ કેમ ન કરી? એક મિનિટ હું મારી વાત પૂરી કરું. ગોમતીપુર પોલીસ સ્ટેશન જે ઝોનમાં આવે છે એનું ડીસીપી છું. આ જવાબદારી કોની છે? તમે ત્યાંના ધારાસભ્ય બી નથી. તમે ત્યાંના ધારાસભ્ય બી નથી. તમે વડગામમાં કામ કરો ને, ગોમતીપુરમાં શું કામ ગયા હતા? અમારે સ્પોટ ઉપર જવું કેમ પડે? અમારે ભાઈ મારું જ્યુરિસ્ડિક્શન આખો દેશ છે, બરાબર? તમારી જેમ રામ મંદિર આ તો જીટીવી નો બી આખો દેશ જ છે. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતની સરકાર અને પોલીસ અને તંત્રએ એવું એન્શ્યોર કરવું જોઈએ કે ગુજરાતની અંદર આ દારૂ વેચાશે ને એવું કમિટમેન્ટ આપે ને, કોઈ હાર્દિકને જિગ્નેશે જવાની જરૂર નહીં પડે. વિજય રૂપાણી સાહેબ કે કોઈ હાર્દિકને જિગ્નેશ હવે પછી દારૂની બોટલી વેચાતી શોધી બનાવે તો માનીશું. એવી ચેલેન્જ લઈને રાજ્યની સરકારને મારી વિનંતી કે તમે ચેલેન્જ લો, એક ખૂણામાં એક ટીપું દારૂ નહીં વેચાય. ચલો, લઠ્ઠાકાંડના કારણે ગુજરાત એક પણ બેન વિધવા નહીં બને એવી ગેરંટી આપો. હાર્દિક, આપણે એ વાત સમજવી છે કે પહેલા ફીના મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર મેદાને આવ્યા, હવે દારૂની વાતમાં હવે 2 ને બદલે 3 ભેગા થયા. માત્ર જે પોલિટિકલ સ્ટન્ટની વાત થાય છે, માત્ર મીડિયા પબ્લિસિટીની વાત થાય છે, તો આનું કોન્ક્રીટ રિઝલ્ટ ક્યારે? જ્યારે હોમ મિનિસ્ટર અને ગુજરાતના સીએમ એક્શન લે ત્યારે કોન્ક્રીટ હા, રિઝલ્ટ. પહેલા મને એ કહો કે ફીની મુદ્દે કે દારૂના મુદ્દે કે અનામતના મુદ્દે લડવું ખોટું છે? જો એ ખોટું નથી, એને એ બાબતે જો અમે લડી રહ્યા છીએ, અમે તો એ મુદ્દે ખાલી જનજાગૃતિ લોકોને અમે જો દોડી શકતા હોય કે ભાઈ આ થઈ રહ્યું છે, પોલીસે એ મુદ્દે કેસ કરવો જોઈએ. દીપકભાઈ, તમને નવાઈ લાગશે કે આજે જ્યારે અમે ગાંધીનગર ગયા તો એ જગ્યાએ જ્યાં માન લો કે 2 દારૂની પોટલી, ભાઈ 2 દારૂની તો પોટલી મળી છે ને, એ નવાઈની વાત છે. એ કઈ છે, કઈ મજાકની વાત નથી. તો મને નવાઈ એ કહો કે એની ઉપર કેસ કોને કરવો જોઈએ? અમારે કરવો જોઈએ. પોલીસે પણ તો તમે પોલીસને સાથે લઈને કેમ ન ગયા? પણ એની જગ્યાએ અમારી સાથે જે માણસ હતા એને ફરિયાદી બનાવવો કેમેરામેનને લઈને પડ્યો. ગયા આ સ્થિતિની અંદર કોન્ક્રીટ કામ થવું જોઈએ. અમે માનીએ છીએ કે આ મુદ્દે અમારે પણ કાયમ ભાઈ અમે તરત જ પોલીસ મિત્રોને બોલાવી લીધા હતા અને મીડિયા મિત્રોને પણ જાણ કરી દીધી હતી. કેમ કે ઘણીવાર શું થાય, પહેલેથી જાણ કરવાથી વાત સમગ્ર ડેવડાઈ જતી હોય છે. એટલે જે અમારી ટીમ હતી એમની સાથે જ અમે આ વાત રાખી હતી. અને દીપકભાઈ, અમે આ મુદ્દાને કન્ટિન્યુ ચાલુ રાખવાના છીએ, કેમ કે દારૂના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જિગ્નેશ, મારો મુદ્દો એ છે કે કાલ સવારે આપણને મેસેજ મળે કે ફલાણી જગ્યાએ બોમ્બ વિસ્ફોટક ને હથિયારો નીકળવાના છે, તો આપણે થોડા એ પકડવા જાય. પકડવાનું કામ પોલીસનું છે, તો પોલીસને સાથે રાખીને જો કાર્યવાહી કરવામાં આવે તો દારૂનો ઘણી બધી જગ્યાએથી જથ્થો મળે ને. એટલા માટે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો કે ચાલો ભાઈ ગોમતીપુરના પોલીસ કર્મીઓ મારી સાથે ચલો, તમને અડ્ડા બતાવો. એ પછી પોલીસ હરકતમાં આવી. ના, હું આજના ગાંધીનગરના દરોડાની વાત કરું છું. મુદ્દો એ છે કે બુટલેગર, પોલીસ, કમલમ અને ગાંધીનગર આ બધાની મિલીભગતના કારણે કરોડો અરબો રૂપિયા ગેરકાયદેસર રીતે બનાવવાના બનાસથી ગુજરાતમાં બેરોકટોક દારૂનું વેચાણ થાય છે. વિષ્ણુભાઈ, સવાલ એ થાય છે, જિગ્નેશભાઈ પણ જે રીતે જવાબ આપી રહ્યા છે, હાર્દિકભાઈ જે રીતે જવાબ આપી રહ્યા છે, જનજાગૃતિ માટે તેઓ આજે બહાર આવ્યા છે, જનજાગૃતિ માટે આ બધું અભિયાન ચલાવ્યું છે. હાર્દિકભાઈ કહી રહ્યા છે કે આ જે અભિયાન છે તેને તેઓ અવિરત ચલાવવાના છે, જ્યાં સુધી દારૂબંધી નહીં થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખે ઈચ્છીએ છીએ. અમે મીડિયા તરીકે અમે પણ કહીએ છીએ કે આગળ આવો, જનજાગૃતિમાં જોડાઓ. પરંતુ અચાનક જ આ પ્રકારની ઘટના બનવી, અચાનક જ આ લોકોની જનજાગૃતિ માટેની આખી ચળવળ શરૂ થવી, આ બધું કંઈ ગોઠવાયેલું નથી
નથી લાગતું? ને મારે એ જ વાત વસ્તુ કેવી છે કે આ 3 મહાનાયકો જે બહાર નીકળ્યા છે જી એ પોતપોતાની રીતે જાણીતા છે. હા. એકે અનામતની પોટલી બાંધી છે, બીજાએ કાશ્મીરમાં ટુકડે ટુકડે ગેંગની વાત કરી છે, અને ત્રીજાને બીજું જોઈએ છે. હવે આ ત્રણેય ભેગા ભલે થયા, આપણે ઈચ્છીએ કે ત્રણેય સાથે રહે, જી. પણ મારો ઈરાદો એ છે કે સાહેબ તમે જે જુદી જુદા રસ્તેથી આવ્યા છો અને ખાલી પર જનતા રેડ, હવે જનતાનું નામ તો આપણે કોઈ ના લેવું જોઈએ, પણ તમે જાઓ ગામડામાં બેસો, હા. ત્યાં જઈ અને ઝૂંપડપટ્ટીમાં બેસીને ગાંધીજીની જેમ સમાજ સેવા કરો અને એમાં હૃદય પરિવર્તન લાવો. આ એક જ રસ્તો છે. બાકી સરકારને તમે ગાળો દો અને કમલમમાં આવું થાય છે ને ફલાણી જગ્યાએ આવું થાય છે, આ વાહિયાત આક્ષેપોનો કોઈ અર્થ જ નથી. આ નેતૃત્વ બોદું છે એમ લોકો સમજે છે. વિષ્ણુભાઈ, ચાલો હાર્દિક, સવાલ વિષ્ણુભાઈ પંડ્યાનો એ છે કે તમે દરોડાની કાર્યવાહી છોડીને ઝૂંપડપટ્ટીમાં જઈને સમાજ જાગૃતતા કરો. ના વિષ્ણુભાઈ ભાઈ, સામે મારો અમારે અવાજ જવાબ આપવો છે. વિષ્ણુભાઈ તમારી પહેલી વાત કે વિષ્ણુભાઈ એમ કહે છે કે અનામતની પોટલી સાહેબ અનામતની પોટલી લઈ નથી નીકળ્યા, સમાજના ભવિષ્ય માટે નીકળ્યા છે. હા, અને તમે બીજી વાત અનામતની પોટલી એવી વાત ન કરી શકો સાહેબ. અમે અમારા સમાજ માટે વાત કરીએ છીએ અને ખાલી પાટણ માટે નહીં. જ્યારે બધું મળ્યું છે તો બધા સમાજને સાથે લઈને મળ્યું છે. જિગ્નેશભાઈ, હાર્દિકભાઈ એક બાદ એક બોલો, આપનો અવાજ નથી આવી હા, રહ્યો. એટલે એવી વાત ન કરવી. શોભશે નહીં હાર્દિક આવી વાત, આપણે જરા મેચ્યોરિટી રાખો. હા સાહેબ, અનામતની પોટલી નહીં સાહેબ, અનામતની નહીં, બંધારણીય છે અનામત સાહેબ, બંધારણીયનો વિરોધ ન કરાય, અનામતની પોટલી ન કહેવાય સાહેબ. અનામત માત્ર દલિતો અને એસસી માટે અને એ ઓબીસી મુદ્દો માટે બદલાઈ જશે વિષ્ણુભાઈ, આપણે એ મુદ્દા પર નથી જવું. જિગ્નેશભાઈને સાંભળીએ. હાર્દિકભાઈ એક મિનિટ, જિગ્નેશભાઈ હવે બોલો. ઝૂંપડા પ્રેમી વિષ્ણુભાઈ પંડ્યાને મોકલી દઈશું, એ બુલડોઝર આગળ સુઈ જશે. શું કહી રહ્યા છો જિગ્નેશભાઈ, આપ ફરી એકવાર બોલો. કહે છે ને કે ઝૂંપડપટ્ટીમાં જઈને કામ કરવું જોઈએ, આટલી તમારી કેટલી બધી તીવ્ર. હા, ફરી બોલું છું કે વિષ્ણુભાઈ પંડ્યાએ હાર્દિકને મને સૂચન કર્યું કે તમારે સ્લમ્સમાં કામ કરવું જોઈએ, બરાબર? આ સૂચન એમણે કેમ કર્યું છે? સ્લમ્સ ડ્વેલર્સ માટે એમની બહુ તીવ્ર અને ઊંડી નિસ્બત હશે, તો હું ને હાર્દિકભાઈ એમને પ્રપોઝ કરીએ છીએ, ચાલો તમે તારીખ નક્કી કરો, આપણે ત્રણેય જણા સાથે મળીને સમાજ સેવા તમારે કરવી છે, જનતા રેટ તમારે પાડવી છે, મારે નથી પાડવી. મારો તો વિચાર પૂરતો જ મર્યાદિત છે કામ. સ્ટુડિયોમાં આવીને રાજકીય ચિંતન કરવાના બદલે ગ્રાઉન્ડ જીરો પર પણ તમે તો શરૂ કરો રાજકીય ચિંતન ને બદલે ગ્રામીણ ચિંતન. નિસ્બત બતાવો ને, સ્ટુડિયોમાં જ બતાવશો. આવો આવો ગુજરાત અમદાવાદમાં 750 સ્લમ્સમાં જાઓ ને એક જગ્યાએ. તમે પ્રજાના પ્રતિનિધિઓ છો, તમારે આ કરવી પડે. જિગ્નેશભાઈ, શા માટે કોઈને સહયોગ આપવાની જગ્યાએ સલાહ આપી રહ્યા છો? આ તમારી નિસ્બતને, તમારી કન્સર્નને G24 કલાકના સ્ટુડિયોમાં કેદ કરવાના બદલે ગ્રાઉન્ડ ઝીરો પર લઈ જાઓ વિષ્ણુભાઈ. મારી નિસ્બત આખા દેશમાં છે, આખા દેશમાં ચાલે છે. વિષ્ણુભાઈ, જિગ્નેશભાઈ, તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો ભાઈ, સાંભળો તમે. જિગ્નેશભાઈ, જિગ્નેશ તને આપણે અમિતભાઈ ઠાકર જોવા માંગે છે. ભાઈ, તમે જેને ચેલેન્જ કરો છો ને ભાઈ, એ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા છે. કમલમનું કીધું એટલે બહુ માથું લાગ્યું. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા છે. બિલકુલ. આપણને ખબર પડવી જોઈએ કે સમાજ જીવનમાં વડીલોની આબરૂને હાચવવા બી આપણે શીખવું પડશે. એટલી ગરિમા જાળવવાનું રાજનીતિમાં આપણે શીખવું પડશે. વાત મૂકો તમે, હવે આ વાત મુદ્દા પર લાવો. વિષ્ણુભાઈ જે બોલ્યા છે વ્યાજબી નથી બોલ્યા. વિષ્ણુભાઈ જે વાત કરી છે વ્યાજબી નથી. એમણે જે વિશેષણો વાપર્યા એ વ્યાજબી નતા, એ મુદ્દાથી દૂર જતા રહેતા. આપણે એ વાત સમજવી છે કે મૂકી શકે છે. પછી હવે દારૂના દૂષણ સામે હાર્દિક પટેલ કાયમી ઝુંબેશ ચલાવશે અને એ ખરાબ અભિપ્રાય હતો. હાર્દિક પટેલ હવે દેશી દારૂના દૂષણ સામે ઝુંબેશ ચલાવશે. કોંગ્રેસના મિત્રોએ તો કહેવાની જરૂર જ નથી. અહીંયા જે દાંડીકૂચ રાજીવ ગાંધીના જમાનામાં થઈ હતી ને, એ દાંડીકૂચના જે મુખ્ય નિયામક હતા કોંગ્રેસી ધારાસભ્ય 24 કલાક નરેન્દ્રભાઈ, કોને અધિકાર છે, કોને અધિકાર નથી, એની તમે ચિંતા ના કરો. ગુજરાતમાં કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી.
તમે ભૂતકાળની વાત ના કરો, ગુજરાત અત્યારના દારૂની વાત કરો. તમને સલાહ આપવાનો અધિકાર જ નથી. નરેન્દ્રભાઈ, કઈ રીતે વાત કરો છો? નરેન્દ્રભાઈ, તમે તમારી પાર્ટીની ચિંતા કરો. તમે ત્રણ આજે નવા વિશેષણો આપો છો. તમને કોઈ અધિકાર નથી. નરેન્દ્રભાઈ, કોંગ્રેસ અદ્રશ્ય થઈ ગઈ. કોંગ્રેસ અદ્રશ્ય થઈ ગઈ. હજી અત્યારે આ નવા આવેલા 3 છોકરા એ સત્તાની સામે લડવા નીકળ્યા. કોંગ્રેસનો કોઈ પૂછતું બી નથી. ખડું રહેવું જોઈએ. કોંગ્રેસ કઈ છે જ નહીં પિક્ચરમાં. કોંગ્રેસ પિક્ચરમાં જ નથી ક્યાંય ગુજરાત. તમારે જવાબ આપવાનો હોય એ જગ્યાએ જે લોકો જાગૃતિ કરી રહ્યા છે, હું અભિનંદન આપું છું આ 3 નવયુવાનોને જેમણે જનજાગૃતિનો અરે ભાઈ, તમે અદ્રશ્ય થઈ ગયા. ગુજરાતમાં કોંગ્રેસને કોઈ પૂછતું જ નથી. હવે એ બાકી ઉપર હું બોલીશ ત્યારે મને મોકો આપશે ત્યારે હું કહીશ એના ઉપર. ચાલો આપણે હાર્દિક પટેલને પૂછીએ. હાર્દિક, આપણે હવે ફી પછી દેશી દૂષણ સામેનું, દેશી દારૂના દૂષણ સામેની ઝુંબેશ યથાવત રહેશે? પંજાબની અંદર જે પરિસ્થિતિ હતી, ગામડે ગામડે દારૂ વેચાઈ રહ્યો છે. આપણે ચર્ચામાં એકબીજાને હાર્દિક, મારો અવાજ આવી રહ્યો છે? ભાઈ બહુ આપણે સમજદારી મને તક આપજો. કે દરેક રોજ અલગ અલગ મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે. ફીનો યસ હું બોલું છું. હેલો યસ, કેરી ઓન. હેલો હા હાર્દિક, અમે સાંભળી રહ્યા છીએ. અમારા સવાલનો જવાબ. હેલો હું એવું કહેતો કે પેલો જ્યારે ફીનો મુદ્દો હતો ત્યારે ફીના મુદ્દા માટે અમે કન્ટિન્યુ 1 અઠવાડિયું એના માટે દોડ્યા. એ પછી અત્યારે જરા દારૂ લઠ્ઠાનો જે મુદ્દો આવ્યો એના માટે પણ અમે અત્યારે દોડી રહ્યા છીએ. અમે કન્ટિન્યુ દોડીશું. અમે દોડીએ છીએ. અમે ઘરે નથી બેસતા. અમે સત્તાના ભાગીદારી નથી કે વિપક્ષના બી હું ભાગીદાર નથી, પણ હું સરકારની સમાંતર ન બેસી શકું એટલા માટે હું સરકારની સામે લડી રહ્યો છું. કોઈ પણ મુદ્દો હોય, કાલ ઉઠીને બીજો કોઈ મુદ્દો હશે તો પણ અમે દોડીશું. અમે ફક્ત ને ફક્ત જે પણ જનતા સાથે જોડાયેલો પ્રશ્ન હશે એ માટે દીપકભાઈ ચોક્કસ દોડીશું. અને અમે તમને પણ વિનંતી કરીએ છીએ અને અમે એક આપની પાસે આશા પણ રાખીએ છીએ કે આપનું મીડિયા મિત્ર પણ અમને લોકોને આ મુદ્દે સહયોગ આપે. જે રીતે આજે દારૂબંધી મુદ્દે, જે રીતે આજે લઠ્ઠાકાંડ મુદ્દે તમે લોકો એમને સહયોગ આપ્યો છે, આવી રીતે આપણે બધાએ સમજવાની જરૂર છે. દીપકભાઈ, તમે હું બધા સૌ સારી રીતે અહીંયા બેઠેલા વિષ્ણુભાઈ પંડ્યા, અમિતભાઈ ઠાકોર, નરેન્દ્રભાઈ રાવત હોય કે જિગ્નેશભાઈ, હું તમામ લોકોનું સન્માન સાથે કહું છું કે દારૂ એ સેન્સિટિવ વિષય છે ગુજરાત માટે. અને જો દારૂબંધી ગુજરાતની અંદર, ગાંધીના ગુજરાતની અંદર આટલા વર્ષોથી દારૂબંધી છે છતાં પણ જો આપણે એ બાબતે મજબૂતાઈથી કામ ન કરી શકીએ તો આ એક દુઃખની વાત છે. પ્રશ્ન જ્યારથી દારૂબંધી થઈ ત્યાં સુધી અત્યાર શું કર્યું એ નથી. પ્રશ્ન એ છે કે છેલ્લા 10-15 વર્ષથી દારૂનું દૂષણ વધી રહ્યું છે ગુજરાતની અંદર. અને આ મુદ્દે આપણે બધા જો અલગ અલગ રીતે સમજદારીથી, ચાહે સમાજ સેવાનું કામ હોય, ચાહે સરકારને જાગૃત કરીને કામ હોય, ચાહે પોલીસને મજબૂતાઈથી એની સાથે ઊભા રહીને કામ હોય, જો આપણે બધા મુદ્દે કામ કરીશું તો ગુજરાતમાંથી આપણે સંપૂર્ણ રીતે દારૂ હટાવી શકીશું. અચ્છા, ચાલો અમિતભાઈ, હાર્દિક પટેલ એવું કહે છે કે ભાઈ બધાએ સાથે મળીને આ દૂષણ સામે લડવું જોઈએ. તમારું શું માનવું છે? તમે એમ કહો છો કે આ તો ફૂડ પોઈઝનિંગ છે, એ તો હજી દારૂની વાતને વળગી રહ્યા છે. 2 મુદ્દા અલગ છે. એક, દૂષણ સામે લડવું જોઈએ, એકદમ એગ્રી, 100% એગ્રી, ખંભે ખંભો મિલાઈને લડવા માટે એગ્રી. રાજકીય કપડા બાજુમાં મૂકીને પણ સાથે લડવા એગ્રી. હું અત્યારે અહીંયા મારી સરકાર દ્વારા થયેલા પગલાઓની વાત કરવા આવ્યો છું. બાકીની વાત મારા બંને મિત્રો એડમિશન વખતે લડ્યા કે અત્યારે લડ્યા એના ઉપર મારી ટિપ્પણી પછી કરીશ. બેન, 2016 ની અંદર 475 લોકોને 475 કેસ થયા, 8571 પ્રોહિબિશનના કેસ થયા, 1407 લોકોને અમે પાસામાં નાખ્યા. એ 17માં પાસાનો આંકડો 1850નો હતો. પ્રોહિબિશનનો કેસ 11138 હતા. અમે જે 2018 છે અત્યારે એમાં કુલ અમે પાસામાં 293 લોકો. અમિતભાઈ, દારૂ હવે આંકડા નથી. હવે નહીં, આંકડા બતાવો. નરેન્દ્રભાઈ, તમને આંકડા બી નથી સાંભળવા. સારી સુફિયાની વાત કરો છો. આને સુફિયાની વાત ના કહેવાય, આને આધારભૂત વાત કહેવાય. અરે આને આધારભૂત વાત કહેવાય. હું તમને મતલબ જ નથી. અરે ભાઈ, છેલ્લા 1 મહિનામાં વાસ્તવિકતા એ છે. નરેન્દ્રભાઈ, આપણે કાર્યવાહી થઈ છે તો દારૂનું દૂષણ અટકતું કેમ નથી? છેલ્લા 1 મહિનામાં 950 કેસ કર્યા છે. 950 કેસ કર્યા છેલ્લા 1 મહિનામાં. આ પરમદાડાની વાત કરો છો ને, ખાલી આંકડાથી ટાઈમ પાસ કરો છો. 950 કેસ કર્યા છે. એટલે સરકાર એનું કામ કરે છે.
વિદેશી દારૂનો જે જથ્થો છે એ અમે લગભગ 3 કરોડનો પકડ્યો આ મહિનામાં. હવે મુદ્દો શું છે? અરે નરેન્દ્રભાઈ, કોંગ્રેસના નેતાઓ શસ્ત્રો લઈને ફરતા હતા. તમારો યુવક કોંગ્રેસનો પ્રમુખ AK-47 ને AK-56 સામે સાવરકુંડલા પકડાયો હતો. તમારા મિનિસ્ટર સુરતમાં એના ઘરમાંથી બોમ્બ પકડાયા હતા. અમે હમણાં કહો છો બધા બુટલેગરોને ગોળી મારી દીધા. ગુજરાતની અંદર ગણાવું છું ને, રાજસ્થાનમાંથી ક્યાંથી આવે છે? ગણાવું છું ભાઈ. આ મોહમ્મદ સુરતી તમારા મિનિસ્ટર હતા જેના ઘરમાંથી બોમ્બ પકડાયા હતા. દારૂનો વાત દૂર છે. એમને કોટડીમાં ઉભા રાખીને પ્રશ્ન પૂછો છો કે તમે શું કરો જે છો? વડોદરામાંથી હતા ત્યારે તમારી સરકારની નિયત સાફ નથી. તમે સ્કૂલમાં જતા ત્યારના બુટલેગરોનું નામ યાદ કરી લો. ઠપકો આપેલ છે. વડોદરા સંસ્કાર નગરી હતી. તમારા વખતે શું હતું એ તમે યાદ કરી લો. ઠીક રીતે ઇમ્પ્લિમેન્ટેશન નથી. તમને અમે આધારભૂત આંકડા આપીએ એ બી સાંભળવા નથી. પોલીસ ચલો આપણે સંપૂર્ણ રાજનીતિક રીતે અદ્રશ્ય થઈ ગયા છો. ચાલો અમિતભાઈ એક મિનિટ, નરેન્દ્રભાઈ ડિંગની રાજનીતિ કરીને અમિતભાઈ એક મિનિટ. વિરોધ પક્ષને પ્રશ્ન ભાઈ પૂછો છો. ડિંગની રાજનીતિ અને શું કહેવાય કે કોન્ટ્રાક્ટ ઉપર શિફ્ટ કરી દીધી. ચાલો વાંધો નહીં, આપણે હાર્દિક પટેલ પાસે છે. હાર્દિક, આપણે અમિતભાઈ એવું કહે છે કે રામ રાજ્ય છે અહીંયા, તો આટલી બધી કાર્યવાહી થઈ, દારૂ મળતો નથી, દારૂ પકડાઈ જાય છે. એમણે જ્યાં રેડ પાડી ને ત્યાં બી જે દૂષણ છે એ આ સામાજિક છે. વિષ્ણુભાઈએ બી કીધું અને આખું ગુજરાત કહેશે કે જે લોકો પીવે છે એ સામાજિક દૂષણ છે. અને સામાજિક દૂષણમાં તમે એવું કીધું કે ગયા વર્ષે હજુ ગયા મહિને જ અમે આટલો દારૂ પકડાયો. એટલે ભાઈ મૂળ દારૂ તો આવે હે ને. પ્રશ્ન એ છે કે દારૂ ક્યાંથી આવે છે, દારૂ કઈ રીતે અહીંયા પહોંચી રહ્યો છે, બોર્ડર ઉપર શા માટે દારૂ નથી પકડાતો? મને એ સમજાવો કે કોઈ પણ ગાડી જતી હોય કે બોર્ડર આવતી, રાજસ્થાન બોર્ડર હોય, મધ્યપ્રદેશની બોર્ડર હોય કે મહારાષ્ટ્રની બોર્ડર તમને હોય, પકડવા સાથે નાકાબંધી સાથે પોલીસો ઊભી રહેતી હોય છે, તમે નક્કી કરો આટલું કે બધું તમને ભાજપ સામે વાંધો છે કે દારૂબંધી સામે, દારૂ સામે વાંધો છે? કન્ટેનરો આવી રહ્યા છે. હાર્દિકભાઈ નક્કી કરો કે તમે બીજેપી નો વિરોધ કરવા નીકળ્યો છો કે દારૂનો વિરોધ કરવા નીકળ્યો છો? દારૂ સાથે વાંધો છે એમને. હા તો દારૂના આંકડાને આપ્યા એને તમારે વખાણવા જોઈએ. નરેન્દ્રભાઈ હાર્દિક પટેલને જવાબ આપે છે અમિત ઠાકર. જનતા પાર્ટીની તમારી પાસે આવીએ છીએ નરેન્દ્રભાઈ. હાર્દિક પટેલને જવાબ આપે છે અમિત ઠાકર. અરે ભારતીય રાજનીતિના મિસ્ટર ઇન્ડિયા નામની પાર્ટીના નેતા લાવે છે. અરે ભાઈ ગુજરાતની તમે તો અદ્રશ્ય પાર્ટી છો. તમે ડિબેટમાં જ દેખાવ છો, તમારી પાર્ટી કે શેરીમાં તો દેખાતી નથી ભાઈ. નરેન્દ્રભાઈ તમે શાંતિ રાખો, તમારી પાસે આવીએ છીએ. હાર્દિક પટેલને જવાબ આપે છે અમિત ઠાકર. નરેન્દ્રભાઈ પાર્ટી ક્યાં છે એમ કહો તો મને. તમારી પાર્ટી તો ક્યાંય છે જ નહીં ભાઈ. હાર્દિક આ તમે શું કામ અત્યારે ફાફડા શું કામ બન્યા છો કે તમારી 81 સીટો છે. ભાઈ તમારી 25 તાલુકા પંચાયત જતી રહી, તમારી 5 જિલ્લા પંચાયત આપણા ગામડા બન્યા છે. અમિતભાઈ પ્લીઝ આપણે મુદ્દા પરથી હાર્દિક, અમિતભાઈ કહે છે કે ભાઈ દારૂ તો પકડવો જ પડે ને. તમને દારૂ પકડવા અમે વાંધો છે કે ભારતીય જનતા પાર્ટી અમે વાંધો છે? ચલો હાર્દિક સુધી અવાજ પહોંચે પહેલા અમિતભાઈ સવાલ એ થાય છે, આપ કહી રહ્યા છો કે દારૂ મળતો નથી. અનેક વખત સમાચારોમાં એવી પણ વાતો આવી છે કે ટ્રક ઉલટી પડી ગઈ અને એમાંથી દેશી દારૂ વિદેશી દારૂની કેટલીય બોટલો ઢોળાઈ ગઈ. લોકો રસ્તા પર રિક્ષાના લૂંટફાટ મચાવતા સામે આવ્યા. આવી અનેક ઘટનાઓ સામે આવે છે. ગુજરાતની આ ઘટનાઓ છે. એનો મતલબ કે સીમા પારથી દારૂની અનેક વખતે ટ્રકો ઝડપાઈ છે અને અનેક વખતો નથી પણ ઝડપાઈ. એના માટે શું જવાબ છે આપનો? બેન, આ દૂષણ છે, આ સામાજિક દૂષણ છે. હું આખી ડિબેટમાં ક્યાંય એવી વાત હું નથી બોલ્યો કે આ દારૂ આવતો નથી. સરકારની જવાબદારી છે એવું વાતાવરણ ઊભું કરવું કે જે વાતાવરણથી લોકોને બીક લાગે. મેં આંકડા દ્વારા એ સાબિત કર્યું કે આંકડામાં 6600 આ એક જ વર્ષમાં 6600 કેસનો ઘટાડો, 11,000 થી સીધો 3600 ઉપર. આ વાતાવરણ નથી તો શું છે? આ પકડાયા પછી એ લોકોને દારૂનો સપ્લાય વધી ગયો, આંકડા ઓછા થઈ ગયા પણ દારૂનો સપ્લાય વધી ગયો. ભાઈ અમે ગામડે ઠેર ઠેર વેચાવા માંડ્યો. તમારા આંકડા ઓછા થઈ ગયા પણ દારૂ ખૂબ મોટી નરેન્દ્રભાઈ તમારી પાસે આવીએ છીએ, વાત તો સાંભળો. મોટી જગ્યાએ આવતો થઈ ગયો. હાર્દિક, અમિત ઠાકર કહે છે કે ભાજપ સામે વાંધો છે કે દારૂની કાર્યવાહી સામે વાંધો છે?
દેખો, પ્રથમ વાત દીપકભાઈ, મારી પાસે આંકડા છે ને, આંકડા હું બોલી રહ્યો છું. છેલ્લા 2 વર્ષની અંદર 16,033 વાહનો પકડાયા છે દારૂ ભરેલા, જેમાંથી દેશી દારૂ 3,13,642 લીટર, વિદેશી દારૂ 90,22,408 બોટલ, બિયરની 20,29,000 બોટલો પકડાઈ છે. આ પકડાયા દારૂની કિંમત 147,70,07,214 થાય છે. પ્રશ્ન એ નથી કે તમે કાર્યવાહી કરો છો, એના માટે અભિનંદન આપો ને. પોલીસની કાર્યવાહીને નમન હાર્દિક, છે. તમે એના માટે અભિનંદન આટલું આપો. બધું કઈ રીતે હાર્દિક, કોઈકને એના તો માટે રાઈટ તમે નજર અભિનંદન હેઠળ આપો ને. આવતું હશે ને. સરકારને અભિનંદન આપો ને એના માટે. તમે અભિનંદન આપો, તમારી આબરૂમાં વધારો પણ થશે. હું એ જ કહેવા માંગુ છું તમે કે તમે balance- જેટલું તમે જેટલું balance પકડાય નેતા છો, પકડાયું, આવું એ માટે લાગશે. બેસ્ટ વસ્તુ છે. એ માટે સરકારની પણ સારી જવાબદારી. પણ આ બધું કઈ રીતે આવી રહ્યું છે? આ તમને તમને ભાઈ, હું તો જે છું હકીકત કહીશ. મારે કોઈ સત્તા લેવી નથી ને 4 કલાકમાં મંત્રી પદ નથી લેવું. અરે જો ભાઈ, કોઈ મંત્રી પદ આપવા બી નથી બેઠું. મુદ્દો એ છે અરે ભાઈ, ઓથેન્ટિક રિપોર્ટ છે, આની અંદર ખોટું નથી. પણ એના માટે આ અભિનંદન ન્યૂઝપેપર આપવા અને ઘટે કે સરકાર નહીં? દ્વારા નીકળેલો ઓથેન્ટિક રિપોર્ટ છે. પણ એના માટે અભિનંદન આપવા ઘટે કે નહીં? તમે અભિનંદન આપો કે નહીં? સરકાર કામ કરે છે એના માટે. એમનું અરે સાહેબ, છેલ્લા 2 વર્ષમાં 147 કરોડ દારૂ પકડાયો. આમાં અભિનંદન તમને આપવાના હોય? અરે પકડે એને આલ્યા. અભિનંદન નહીં. ચલો, અભિનંદન. તમે 2 વર્ષમાં છેલ્લા 147 કરોડ દારૂ હવે વેચ્યો. વિષય શું છે? વિષય આપણી લડત દારૂ વિરુદ્ધની નથી. વિષય એ છે કે આપણે 5 થી 6 વર્ષના જે લોકોને એડમિશન CBSE મુજબ દારૂ આવે છે ક્યાંથી? કોની રહેમ નજર હેઠળ આવે? સરકારની કે પોલીસની રહેમ નજર હેઠળ આવે ને? દારૂ એ જે લોકો પીવા માંગે, અરે ભાઈ, દારૂની વાત કરો અત્યારે. supply CBSE ને કરવા પૈ કરશો, માટે દારૂની વાત કરો. ધંધા ડિબેટ માટે દારૂની સ્પેશિયલ. એના ધંધા માટે આવે. અનેક વસ્તુ એવી હોય છે કે જે સરકાર ગમે તે કરે, એ રાજાઓ હતા કે આજે ભાજપની સરકાર છે, ગુનાખોરી એ માનસિકતા છે અને ગુનાખોરી ઘટાડવી એ સમાજમાં સૌની જવાબદારી છે. અને અમે એમાંથી છટકવા માંગતા નથી. અમે હાર્દિક તમને આપીએ છે 14405 નંબરનો ટેલિફોન નંબર. તમે એના માટે પ્રચાર કરો. તમને જ્યાં દારૂની ખબર પડે ત્યાં આની ઉપર વાત કરો. ત્યાં પોલીસ એ 24 કલાક બેઠી છે 14405 ઉપર. માહિતી આપો ત્યાં. ચોક્કસ સાહેબ. તમે કોંગ્રેસ બિલકુલ, બિલકુલ. ને જ્યારે જરૂર પડે ત્યારે તમે બહાર નીકળશો તો તમારી હજી 23-25 વર્ષની ઉંમરમાં આ રાજનીતિને ફાયદો નહીં થાય. અમે બી ઈચ્છીએ છીએ કે એક યુવાન નેતા એવો હોય કે જે રાજ્યના ભાઈ, કોંગ્રેસની વાત ના કરો. સાચા પ્રશ્નો માટે નીકળે. 24 વર્ષની અત્યારે ઉંમર. અરે મારે નથી રાજનીતિ કરવી, મારે ફાયદોય નથી લેવો. મારે મુદ્દો જોઈએ. એવી ભાઈ, બની છે કે જ્યારે કોંગ્રેસ ફસાય ત્યારે હાર્દિક પટેલ આવે છે. જ્યારે કોંગ્રેસ ફસાય ત્યારે હાર્દિક પટેલ આવે છે. મને તો ચિંતા તમારી થાય છે કે તમારી નેતાગીરીનું શું થશે આમાં. અરે ભાઈ, પણ અત્યારે ચા ચૂંટણી છે. અરે તમે હાર્દિક પટેલને કોંગ્રેસ સાથે શું કામ જોડો છો? હાર્દિક પટેલ કોંગ્રેસનો ધારાસભ્ય નથી. હાર્દિક પટેલ સભ્ય પણ નથી. સાંભળવું છે હાર્દિક શું કામ પટેલ જોડીએ છે? કોંગ્રેસની કાર્યવાહી કોઈ કાર્યમાં જોડાયેલો પણ નથી. હાર્દિક પટેલ કોંગ્રેસના મંત્રી પણ નથી. હું મુદ્દાવાર એ નહીં મુદ્દા પર જ વાત કરો. એમને 2 મુદ્દા હમણાં ઉપાડ્યા. હાર્દિક પટેલ, અલ્પેશ તમે ઠાકોર. દારૂની વાત ને કોંગ્રેસની વાત કરો. કોંગ્રેસની વાત કરો. સાહેબ, કોંગ્રેસના ધારાસભ્યને મિનિસ્ટર બનાવી દો. તમારી પાર્ટીના લોકોને તમે મુખ્ય મંત્રી પણ નહીં એ બનાવો. આપણો ક્યાં વિષય છે ભાઈ? એ આપણો ક્યાં વિષય છે? એ સામાજિક નહીં, રાજકીય વિષય છે. તમે સામાજિક નેતા છો, તમે રાજકીય નેતા જ નથી. એટલે તમારે એમાં ના ટિપ્પણી કરાય. તમે એ ટિપ્પણી કરો એટલે ભાજપની ટિપ્પણી હા, તો કહેવાય. પછી આપણે જે મુદ્દો છે એની વાત કરો. હા, એની વાત કરો. હા, તો હવે પછી તમે 2 સામાજિક વાત મુદ્દા કરો. ઉપાડ્યા. સમજો, તમે એક મુદ્દો એડમિશનનો ઉપાડ્યો. એડમિશનના મુદ્દામાં શું હતું કે કાયદો કેન્દ્રીય વિદ્યાલયનો એવો કહેતો હતો કે 5 અને 6 વર્ષની વચ્ચે એ CBSE મુજબ જ એડમિશન દારૂની વાત કરો ને, દારૂની વાત કરો ને, દારૂની વાત. બદલાય છે અમિતભાઈ. એમણે 2 મુદ્દા મુદ્દો બદલાય છે અમિતભાઈ. આજે દેશી દારૂનો મુદ્દો છે. દારૂની વાત કરો. દારૂની એક જ મુદ્દા પર વાત કરો. તમને આપ ખબર અત્યારે. પડી ગઈ કે આમાં ભરાયા છીએ એટલે એડમિશન સાહેબ, પ્રદેશ પ્રમુખના જીતુભાઈ વાઘાણીના હોમટાઉનની અંદર સિહોરની અંદરથી એક ટ્રક ભરેલી દારૂ પકડાઈ હતી. 1,26,000 લોકો જેલમાં ગયા. એ પીનારા, તમને કહી દઉં,
જો કોઈ તમે 14,405 ઉપર ફરિયાદ કરશો તો કોઈ પકડાશે, એટલે જે દારૂ બનાવનારાને પકડાવશો ને તો એને 10 વર્ષની સજા, 5 લાખનો દંડ. જો એ વેચનારો અડ્ડો ચલાવનારો હશે તો 10 વર્ષની સજા, અમિતભાઈ, આ લાખ રૂપિયાનો દંડ. કોને દંડ થયો અને કોને સજા થઈ? 1407 બધું કામ લોકોને, સરકારનું છે. તમે હાર્દિક ભાઈને શીખવી રહ્યા 1407 છો. લોકોને, તમે શું વાત કરી રહ્યા છો? 1850 લોકોને, અમિતભાઈ, 1,26,000 લોકો દારૂ પીવાના આ છે. મને એ નથી સમજ પડતી અમિતભાઈ કે તમે સજા કેટલી આપશો, દંડ કેટલી આપશો? દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે? દારૂ ક્યાંથી આવે છે? દારૂ જે વાહન પકડ્યા એમાં આવે છે, ઉડીને નથી આવતો, અને અમે એને પકડી લઈએ છીએ. આ દારૂ અમે એને ક્યાંથી પકડી આવે લઈએ છે? છીએ. સરકાર શું કરી રહી છે? ગુજરાત રાજ્યની સરકાર બોર્ડરો પકડી રહી છે. સીલ સરકાર નથી થઈ રહી. કામ કરી દારૂ રહી છે. કઈ રીતે આવી રહ્યો છે ગુજરાતની સરકાર એનું કામ અંદર? કરી રહી તમે છે. 1 લાખ લોકોને જેલમાં પૂર્યા, તમને અભિનંદન. અરે ભાઈ, ક્યાંથી તમે પકડી કોમન લીધા સેન્સની વાત સાહેબ? કરો કે આ બધી છે, આ ધંધો છે, આ અંડરવર્લ્ડનો ધંધો છે. આ કૃષ્ણ ભગવાનના વખતથી, દારૂ કોણ લાવ્યું? અનાદિકાળથી, દારૂ તો ચાણક્યના બધી વખતથી આ નથી. ચાલતું આવ્યું છે. પોઈઝનિંગ થઈ ગયું છે. નશા, આ જો તમે તો સમજો, ફૂડ પોઈઝનિંગ ગુનાખોરી કરી કોઈ શકો દિવસ છો. બંધ થવાની નથી. સરકારનું અરે ભાઈ, કામ છે એને ચાણક્યની વાત ડામી કરો. દેવાનું, અરે એને ભાઈ, ડામી દેવાનું, ભગવાનનું એને અપમાન નેસ્ત ના કરો. નાબૂદ કરવાનું. સરકારની વાત એ અમે કરી રહ્યા છીએ. કોણ લાવે છે? એ અમે કરી રહ્યા છીએ. દારૂ સાહેબ, દેશના ભગવાનનું અપમાન ના કરો. ભાઈ, આ દેશની એનપીએ થયેલી પાર્ટી, કોણ દારૂ કોંગ્રેસ લાવી પાર્ટી રહ્યું અમે છે? ના બોલે. સરકારની આ સીધી તમે નિગરાની ભાઈ, હેઠળ તમે નોન પ્રોડક્ટિવ એસેટ છો દેશની. ચાલો આપણે વિષ્ણુભાઈને પણ એક કોંગ્રેસના મિત્રો અમે બોલે છે ભાઈ. વિષ્ણુભાઈ, દારૂનો ધંધો ગુજરાતમાં ચાલે, આપણે સમજી શકીએ કે આ એક સમાજનું પણ દૂષણ છે, પોલીસ સરકારથી નહીં થાય. દારૂના ધંધામાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, પોલીસ જાણતી હોય છે, પોલીસ કાર્યવાહી નથી કરતી, એવા આક્ષેપો થાય છે. ગુજરાતમાં વર્ષોથી દારૂનો ધીકતો ધંધો થાય છે, અટકતો નથી, લઠ્ઠાકાંડ થાય, થોડો સમય પગલાં લેવાય. ભલે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે, પણ એકચ્યુઅલ કામ થાય છે. જો આ મારી દ્રષ્ટિએ એક સાર્વત્રિક સવાલ છે. જેવું ગુજરાતમાં છે એવું બીજે પણ છે. પંજાબમાં દારૂબંધી નથી, દારૂબંધી તો બે જ જગ્યાએ છે ને. પણ છતાં એ રોજે રોજ ત્યાં જ દારૂ પીવાય છે અને ત્યાં ગુનાખોરી વધે છે. એટલે દારૂ પીવાથી ગુનાખોરી વધે છે અને દારૂબંધીમાં પણ વધી શકે. સરકાર મહેનત કરે છે, પણ સરકાર એકલીથી આ નહીં થાય. હાર્દિક જેવાએ ગામડાઓમાં જઈ, જિજ્ઞેશ જેવાએ બેસી જવું જોઈએ, કેમ કે આ એક જ ઉપાય છે સામાજિક સેવાનો. તમે જનતા રેડ પાડો એનાથી કંઈ નહીં વળે. જનતા રેડથી કાંઈ નહીં થાય. સમાજ સેવા, શું કરવું જોઈએ એ સલાહ આપો તો સારું. પાસની ટીમને સમાજ સેવા માટે મોકલો. આપવી તો પડે ભાઈ. નહીં, નહીં, વિષ્ણુભાઈ, તમે હાર્દિકભાઈને સલાહ ના આપશો? કાં? સરકારે શું કરવું જોઈએ? આમાં સરકાર મુખ્ય જવાબદાર છે. અત્યારે મારી સામે હાર્દિક છે એટલે તમે હું હાર્દિકભાઈના હાર્દિકને અણવર ક્યારથી બની ગયા? હાર્દિક અમારો મિત્ર છે ભાઈ. વ્યક્તિગત ના જાઓ તો સારું એટલે છે. મિત્ર તરીકે પાર્ટી હવે માટે આપું ચાલો. છું. પ્લીઝ હું પાર્ટી ગરિમા માટે જાળવો. જાઉં. પ્લીઝ ગરિમા જાળવો. જ્યારથી તમે હાર્દિકભાઈ, કીધું સીધો કે સવાલ આપને ગોળી મારી દીપકજીએ દીધી. પૂછ્યો છે. ગુજરાતમાં કોઈ નરેન્દ્રભાઈ, સરકાર આપની પાસે જીવતી નથી. નહીં નહીં વિષ્ણુભાઈ, સરકાર તમારી સલાહ હું સમજીશ. તમારી સલાહ હું સમજીશ, ચોક્કસ. બસ થેન્ક યુ. અને ગુજરાતના ફાયદામાં જ છે. હાર્દિક તો હવે રૂપાણી સાહેબને વિષ્ણુભાઈ સલાહ આપે તો ગમે. રૂપાણી સાહેબને સલાહ આપે એવું ગમે. બિલકુલ આપણે એના માટે કામ કરવું જોઈએ વિષ્ણુભાઈ. ગામડે ગામડે આપણે મારે ગામડે જેને ગામડે જેને આપવી છે હું બધાને આપું છું. સરકારની વાત કરે. હાર્દિક સવાલ એ છે કે હવે દેશી દારૂ સામે આખા રાજ્યમાં ઝુંબેશ ચાલી છે. બિલકુલ, માત્ર બિલકુલ. જનતા રેડ સિવાય સાચી હકીકત એ છે ગામડે ગામડે જન જાગૃતિનું પણ કામ કરવું જોઈએ. બસ મુખ્ય વસ્તુ એ જ છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને એમાં એ આગળ વધો. સિવાય સરકાર સુધી વાત પહોંચાડવી, ધારાસભ્યોને જાગૃત આપણે કરવા. જાગૃતિ પણ લાવવી પડશે, લોકોને સમજાવવા પણ પડશે કે દારૂથી પણ દૂર રહેવું પડશે. દારૂથી પણ દૂર એના માટે દારૂથી શિક્ષણ પણ દૂર રહેવું જરૂરી છે. ખૂબ જરૂરી છે. Education આપણે જરૂરી. એ પણ વાત કરવી જોઈએ. પણ સાથે સાથે વિષ્ણુભાઈ આપણે એ પણ ચર્ચાઓ કરવી પડશે કે સરકારે પણ થોડું એક્ટિવ થવું પડશે. બધાએ. બોર્ડરો ઉપર આ છે તે છે. ના, ના, સાહેબ, આજે બિલકુલ. જેટલો તમારી વાત દેશી સાચી. દારૂ વેચાય છે એટલો પણ ઇંગ્લિશ દારૂ વેચાય છે. અને ઇંગ્લિશ દારૂ એ લોકો પી રહ્યા છે જે સક્ષમ છે, જેની જોડે પૈસા છે. એટલે આ બંને વસ્તુઓને મતભેદ કરતા એ બંનેને સાથે રાખીને એક લાઈન ઉપર ચાલશું તો ગુજરાતને આપણે બચાવી શકશું. કેમ કે દારૂનું વ્યસન ક્યાંક ને ક્યાંક આવનારી પેઢી સાથે ખૂબ બગાડી રહ્યું છે. અને આમાં મારી જેવી ઉંમરના લોકો ખૂબ આવી ગયા છે. એ લોકોને આ દૂર કરવા માટે સમાજ સેવાથી માંડીને સરકારે પણ આની અંદર સેવાના કામમાં લાગવું પડશે. આ છેલ્લું સ્ટેન્ડ અમને ગમ્યું. બિલકુલ. હાલો, તમને ગમે એવી વાત કરી. અમિતભાઈ, ફાઇનલ કોમેન્ટ. છેલ્લું સ્ટેન્ડ મને ગમ્યું. ના, એક યુવાન તરીકે ગમ્યું મને. તમને ગમે એવી વાત થઈ. ફાઇનલ ગમે કોમેન્ટ એવી તમારી. સમાજને ગમે એવી વાત થઈ. હા, ચલો, સમાજને ગમે એવી. ચાલો, ફાઇનલ કોમેન્ટ તમારી.
ના, એટલે મેં સ્પષ્ટ વારંવાર કીધું કે સરકાર પૂરી તાકાતથી લાગેલી છે. 2017માં એનો નશાબંધી કાયદાની અંદર ખૂબ જ ફેરફાર આવ્યો છે. હુક્કા બાર હોય કે દારૂ હોય, આ બંને ઉપર આ સરકાર જબરજસ્ત રીતે કામ કરી રહી છે અને અમારી જવાબદારી છે આ જે 4 લોકોની તબિયત જલ્દી સારી થાય એના માટે સરકાર પૂરી તાકાતથી લાગી છે અને આગામી દિવસની અંદર આવી ઘટનાઓ ન બને. અને જેમ હમણાં આપે પ્રશ્ન વિષ્ણુભાઈને પૂછ્યો એમ, કોઈ સરકારી અધિકારી પણ આમાં હશે તો એના માટે બી નવા કાયદામાં 7 વર્ષ જેલની સજા છે. એટલે જે લોકો આ ધંધામાં હોય એ લોકો સમજી લે કે ગુજરાત સરકાર કોઈને છોડવાની નથી અને જે લોકો એક્ટિવિસ્ટ છે એ 14405 નંબર ધ્યાનમાં રાખે, આના ઉપર તાત્કાલિક ફોન કરી અને લોકોને જાણ કરે. ચલો નરેન્દ્રભાઈ પાસે જઈએ. અમિતભાઈ, નરેન્દ્રભાઈ, વિપક્ષ તરીકેની જે જવાબદારી છે એ હવે આ મુદ્દા પર નિભાવશો? સ્પષ્ટ રીતે અમે વિપક્ષની ભૂમિકા મજબૂત રીતે નિભાવી રહ્યા છીએ, પરંતુ દારૂ એક વિકરાળ સમસ્યા છે, સામાજિક મોટું દૂષણ છે. પરંતુ મારે એ જ કહેવું છે અને દુઃખ સાથે કહેવું છે કે કોંગ્રેસ પક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટી અત્યારે આંકડાઓની વાત કરતા હોય, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે જે દારૂનું દૂષણ, અને હું ક્લેમ સાથે સત્તાવાર રીતે કહું છું કે છેલ્લા 60-70 વર્ષની અંદર સૌથી વધુ દારૂ વેચાતો હતો અત્યારે વેચાય છે અને જેના કારણે ગુજરાતનો દરેક યુવાન દારૂના દૂષણના માર્ગે જઈ રહ્યો છે અને આ ખૂબ મોટી ચિંતાનો વિષય છે. આમાં સરકારે કે સમાજે કે હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ કરેક્ટ કરો, દરેક યુવાન ન હોય ભાઈ, જવાબદારી લેવી જોઈએ. એ વાત સાચી છે, પરંતુ સૌપ્રથમ સરકારની નિયતનો પ્રશ્ન છે. સૌથી પહેલા સરકારની નિયતનો આવે છે. ચાલો હવે હાર્દિક પટેલ પાસે ફાઇનલ કોલ લઈ. હાર્દિક, પહેલા આંદોલન, પછી ફી અને હવે બુટલેગર, એક પછી એક અભિયાન છેડતા જાય છે હાર્દિક પટેલ. પણ છેડતા છેડતા છોડતા નહીં. હવે ગુજરાતની છેડતી નહીં થઈ જાય, છંછેડો ભલે. બિલકુલ, વધુમાં વધુ જેટલા ભાઈ બેન અઢી વર્ષથી દોડીએ છીએ બેન, જેલમાં પણ ગયા છીએ, દેશદ્રોહના કેસો પણ લાગી ગયા છે, ખોટે અને ગુજરાત બહાર પણ ગયા છીએ. હજુ ઘરમાં નથી બેસી ગયા કે કોઈના ખોળામાં નથી બેસી ગયા. જે સમાજ હિતના છે, સત્યની વાત ને જે અધિકારની વાત હશે એ હજુ પણ કરીએ છીએ, ચાહે સરકારની વિરુદ્ધમાં હશે, ચાહે વિપક્ષની વિરુદ્ધમાં હશે, સત્તા કે કાનૂન કોઈ પણ વિરુદ્ધમાં હશે, પણ સત્યની વાત હશે તો સત્યની વાત કરીશું અને બિંદાસ અને સાચા હિત માટે લોકોના મુદ્દા સાથે દોડતા રહીશું. વિષ્ણુભાઈ, ફાઇનલ કમેન્ટ મુદ્દા પર. સામાજિક પરિવર્તન એ જ એક ઉપાય છે અને એમાં એક શબ્દ જોડવો જોઈએ, ગુણાત્મક, ક્વોલિટેટિવ પરિવર્તન જોઈએ. પરિવર્તનો તો ઘણા આવે છે, નવનિર્માણથી માંડીને અત્યાર સુધીના ઘણા આવ્યા, પણ એ કેવળ રાજકીય પરિવર્તનો હતા. લોકોની વચ્ચે જઈને ફરી એકવાર ગાંધી ચિંધ્યા માર્ગને જ અપનાવવો પડશે. બિલકુલ. તો આજે વાદ વિવાદમાં ગઈકાલે બનેલી અમદાવાદની ઘટનાથી સર્જાઈ ગયા ઘમાસાણ ઉપર આપણે ચર્ચા કરી. ખાસ કરીને લઠ્ઠાકાંડ છે કે ફૂડ પોઈઝનિંગ છે એ આવનારો સમય કહેશે. આજે અચાનક હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમાં આવી ગયાની સાથે જ વાતાવરણમાં ગરમાવો આવી ગયો. પરંતુ એટલું ચોક્કસ છે કે દારૂની બદીને ડામવા માટે પોલીસ તંત્રની સાથે, સરકારની સાથે સામાજિક જાગૃતતા પણ કેળવવી પડશે. દારૂથી દૂર રહેવું પડશે. આપણી આજુબાજુમાં વેચાતા દારૂની બદીને અટકાવવી પડશે. આપણે સામેથી બાતમી આપવી પડશે. તો જ આ દારૂનું દૂષણ અટકશે ને તો જ બુટલેગરો જેલના સળિયા પાછળ ધકેલાશે. તમામ મહેમાનોનું અમે આભાર માનીએ છીએ કે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તો વાદ વિવાદમાં આજે દારૂના દૂષણ સામે જે દંગલ યુવા નેતાઓએ છેડ્યું હતું, શું કારણો છે આખર તેની પાછળ, તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજકીય સ્ટન્ટ ન બની રહેતા ખરેખર જનજાગૃતિ હોય તો બિલકુલ આવકારદાયક છે અને ગુજરાતમાંથી, ગાંધીના ગુજરાતમાંથી દારૂના દૂષણને દૂર કરવામાં જો એક કદમ આગળ વધારશે તો બિલકુલ એ તમામ લોકોને ગમશે જ ગમશે. તો આજના આ વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. રજા લઈએ. નમસ્કાર.